અરવલ્લી ભિલોડા તાલુકાના લીલછા ગામની એક અનોખી ચળવળ જોવા મળી છે, જ્યાં લગભગ 150 જેટલા પ્રજાપતિ પરિવારો દેશી માટીથી તૈયાર કરે છે દીવાઓ. આ દીવાઓ માંડવીથી માંડીને મહાનગર સુધી પહોંચે છે. તેમના ઉજ્જાસ લઈને આવવો જોઈએ ખાસ અહેવાલમાં. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાનું લીલછા ગામ, અહીંના કુંભાર પરિવારો વર્ષોથી દિવાળીને સાચો અર્થ અપાતી પરંપરા જીવી રાખી રહ્યા છે. અંદાજે 150 જેટલા પ્રજાપતિ પરિવારો સ્વદેશી માટીથી શુદ્ધ દીવાઓ બનાવે છે. આ કાર્ય માત્ર એક વ્યવસાય નથી, પણ ભારતીય સંસ્કૃતિને જીવતું એક ઉદાહરણ છે. જેમ જેમ દિવાળી નજીક આવે છે, તેમ તેમ વેપારીઓ મોટી સંખ્યામાં ગામે પહોંચે છે. આ દીવાઓ ખરીદવા માટે સ્થાનિક બજાર ઉપરાંત હવે શહેરોમાં પણ આ દીવાઓની માંગણી વધી રહી છે. લીલછા ગામના કુંભારોના હાથથી બનેલા દીવા દિવાળીના ઉજ્જાસ સાથે આત્મનિર્ભરતાનું પણ સંદેશ આપતા જોવા મળે છે. દીવો માત્ર માટીનો નાનો ટુકડો નથી, પરંતુ દરેક કારીગરના દિલથી સર્જનશીલતાનો પ્રકાશ છે, જે સ્વદેશી વિકાસ અને પરંપરાના સંકલનનો શણગાર છે. મારું નામ ચિંતન પ્રજાપતિ છે. હું લીલછા ગામનો વતની છું. અમારા ગામમાં 150 જેટલા કુંભારોના ઘરો આવેલા છે. તે દિવાળીના પર્વે દીવડાઓ બનાવે છે. દીવડાઓ બનાવવાની શરૂઆત દશેરાના દિવસે ચાલુ થાય છે અને આ દીવડાઓ ગુજરાતભરના દરેક ગામમાં આપવામાં આવે છે. અને માટીના બનતા વાસણો પણ અમારા લીલછા ગામમાંથી દરેક ગામમાં જાય છે. મેં રમેશભાઈ માધાભાઈ પ્રજાપતિ છું. હું લીલછા ગામનો વતની છું. હું દિવાળી તહેવાર નિમિત્તે હું પ્રેરણા બનાવું છું, દેશ પ્રેરણાયો, અને દરેક ગુજરાતમાં ઘેર ઘેર વપરાય છે. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.